નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ન્યૂટનના પ્રથમ નિયમની વાત હતી અને જે પ્રથમ નિયમ છે એ જડત્વ પર આધારિત છે. તો ન્યૂટનનો પ્રથમ નિયમ છે કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર ચોખ્ખું બાહ્ય બળ ન લાગે, ચોખ્ખું બાહ્ય બળ એટલે કે પરિણામી બાહ્ય બળ ન લાગે, ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહેશે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી જાળવી રાખે છે. તો અહીંયા જે જડત્વ ઉપર આધારિત આપણે નિયમ છે, પ્રથમ નિયમ એ બળની વ્યાખ્યા આપે છે, બળનું મૂલ્ય નથી આપતો, આવી બધી વાત હતી. ત્યાર પછી આપણે આગળ વધીએ તો 5.5માં આપણે ન્યૂટનનો બીજો નિયમ છે. ન્યૂટનનો બીજો નિયમ છે તો તેમાં સમીકરણ આપણે કે એફ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ડીપી વેક્ટર, ડીપી એટલે વેગમાનનો ફેરફાર અને ડીટી એટલે એ માટે લાગતો સમય. અને આપણે કેટલી રીતે લખી શકાય કે ભાઈ પદાર્થ પર લાગતું બળ એ પદાર્થના વેગમાનના ફેરફારના સમય દર બરાબર હોય છે. પદાર્થ પર લાગતું બળ એ પદાર્થના વેગમાનના ફેરફાર, ડીપી એટલે વેગમાનનો ફેરફાર અને સમય દર, અથવા તો અમે બોલે એકમ સમયમાં વેગમાનમાં થતા ફેરફાર જેટલું પદાર્થ ઉપર બળ લાગતું હોય છે. તો આને આપણે આમ લખી શકાય કે ભાઈ બળ બરાબર, જો આ નોંધ સ્વરૂપે લખી નાખજો, છેદને એક એકમ બનાવીને વ્યાખ્યા બનાવીએ છીએ. એકમ સમયમાં વેગમાનનો ફેરફાર, એકમ સમયમાં, છેદને એક એકમ બનાવીને વ્યાખ્યા બનાવીએ છીએ, એકમ સમયમાં વેગમાનમાં થતા ફેરફારને એ પદાર્થ પર લાગતા બળ જેટલું હોય છે. અને હજી બીજો સમાનાર્થી જો વિધાન બનાવીએ તો આમ થાય, વેગમાનના ફેરફારનો સમય દર, વેગમાનના ફેરફારનો સમય દર, અથવા તો આપણે હજી એમ આનો નાનો સમાનાર્થી બનાવી શકાય કે વેગમાનનો ફેરફાર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર. વેગમાનનો ફેરફાર, ડીપી એટલે વેગમાનનો ફેરફાર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર. આ બધી જગ્યાએ આપણે આવી રીતે સમાનાર્થી શબ્દો બનાવીને વ્યાખ્યા બનાવી શકાય. આપણી ટેક્સ્ટની વ્યાખ્યા કંઈક આવી રીતે તમને જોવા મળતી હશે કે પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તે તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો, અને આ ફેરફાર એ પરિણામી બાહ્ય બળની દિશામાં હોય છે. પદાર્થના વેગમાનનો ફેરફારનો સમય દર, પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર એ પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો, એ પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો, અને આ ફેરફાર પરિણામી બાહ્ય બળની દિશામાં હોય છે.
પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર, પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર, વેગમાનના ફેરફારનો સમય દર એ પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો, એટલે બરાબરની વાત થઈ. પછી આ વેક્ટરલ દિશાની વાત કરવી પડે. આ વેગમાનના ફેરફારની દિશા અને બળની દિશા બે એક જ હોય. જો આપણે એક મુદ્દો છે સમજવા જો, વેગમાનના ફેરફારની દિશા અને બળની દિશા બે સમાન હશે. તો અહીંયા છે આપણે એમ લખી શકાય કે ભાઈ આ ફેરફાર એટલે કે આ વેગમાનનો ફેરફાર એ પરિણામી બાહ્ય બળની દિશામાં હોય છે. તો આ થઈ ગયું વિધાન આપણું અગત્યનું વિધાન, ન્યૂટનનો બીજો નિયમ. જે ન્યૂટનનો બીજો નિયમ એ બળનું મૂલ્ય રજૂ કરે છે. બળનું મૂલ્ય રજૂ કરે છે કે બળ કેટલું લાગુ પડે છે તે રજૂ કરે છે. પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર એ પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો, અને આ ફેરફાર એટલે કે આ વેગમાનનો ફેરફાર એ પરિણામી બળની દિશામાં હોય છે. ન્યૂટનનો બીજો નિયમ એ બળનું મૂલ્ય રજૂ કરે છે. જ્યારે પહેલો નિયમ શું હતો? ફરીથી બળની વ્યાખ્યા, બળની ઓળખાણ કરતો હતો, બરાબર. તો પી વેક્ટર બરાબર આપણે આગળ શું લખી શકાય? અહીંયા એમ વી વેક્ટર લખી શકાય. વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ લખી શકાય. દળ અચળ છે. કોઈ પણ પ્રક્રિયામાં કોઈ પદાર્થ ઉપર બળ લગાડો, કોઈ પદાર્થ છે અહીંયા એના ઉપર બળ લગાડો તો એનું કંઈ દળ બદલે નહીં સમય સાથે. સમય સાથે જો દળ ન બદલે તો દળ એ અચળ કહેવાય, અને દળને આપણે વિકલનમાંથી બહાર લઈ શકાય. અચળને વિકલનમાંથી બહાર દર્શાવી શકાય. ડીવી બાય ડીટી એટલે કે વેગના ફેરફારનો સમય દર એટલે કે પ્રવેગ લખી શકાય. આમ બળની દિશા એ પ્રવેગની, બળ જે દિશામાં લાગશે એ દિશામાં પ્રવેગ ઉદ્ભવશે. ઊંધું બોલવું હોય તો થાય, પદાર્થમાં જે દિશામાં પ્રવેગ ઉદ્ભવે એ દિશામાં પદાર્થ પર બળ લાગુ પડતું હશે. તો અહીંયા છે આપણા ભાઈ, જો બાહ્ય બળ શૂન્ય હોય, પદાર્થ ઉપર કોઈ બળ ન લાગતું હોય, પદાર્થનું દળ તો શૂન્ય છે જ નહીં, કંઈક પદાર્થનું દળ તો છે. તો અહીંયા એફ બરાબર 0 હોય તો અહીંયા છે 0, બેમાંથી કોણ થશે? હકીકતમાં પ્રવેગ શૂન્ય થશે. તો પ્રવેગ શૂન્ય એટલે શું છે? બરોબર વ્યાખ્યા યાદ કરો જોઈએ. એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર. વેગનો ફેરફાર શૂન્ય, એનો મતલબ એવો થયો કે વેગ કેવો છે? અચળ છે. વેગ અચળ છે. વેગ અચળ છે. તો એનો મતલબ એવો થયો કે આ બે ન્યૂટનનો બીજો નિયમ છે એ પ્રથમ નિયમને પણ અનુસરે છે. પ્રથમ નિયમની રજૂઆત બીજા નિયમ દ્વારા પણ થઈ શકે છે. જુઓ, કારણ કે પ્રથમ નિયમ શું છે કે જો પદાર્થ પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ ન લાગે તો સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી જાળવી રાખે. એટલે બળ જો ન લાગે, એફ બરાબર 0 હોય તો એનો મતલબ કે આ બેમાંથી કોણ 0 હોય? પદાર્થનું દળ તો 0 નથી, તો પદાર્થનો શું થાય? પ્રવેગ શૂન્ય થાય. એનો મતલબ કે વેગ અચળ. અચળ એટલે એનો મતલબ કે જે છે એને એ જ જળવાઈ રહેશે. તો જે છે એને જળવાઈ રહે. સ્થિર હોય તો સ્થિર ને સ્થિર, એટલે કે વેગ શૂન્ય હોય તો શૂન્ય શૂન્ય જળવાઈ રહે, અને ગતિમાન હોય તો અચળ વેગથી ગતિ જાળવી રાખશે. આમ બળ શૂન્ય હોય તો પદાર્થનો વેગ અચળ એટલે જે છે એ એમનેમ જળવાઈ રહેશે. એનો મતલબ એવો થયો કે ન્યૂટનના બીજા નિયમ પરથી પ્રથમ નિયમની પણ રજૂઆત કરી શકાય છે. એટલે એનો મતલબ કે બીજા નિયમમાં જ પ્રથમ નિયમની રજૂઆત થઈ શકતી હોવાથી બીજો નિયમ હોય તો પ્રથમ નિયમ આપણે આપમેળે અંદર આવી જાય છે એવું આપણને કહે છે. ત્યાર પછી અહીંયા છે, જ્યાં પહેલી વાત હતી, બીજી વાત આપણે છે આ સમીકરણને ઘટકો સ્વરૂપે પણ દર્શાવી શકાય. ઘટકો સ્વરૂપે આમાં જેટલા સદિશ હોય એ સદિશને આપણે ઘટકો સ્વરૂપે દર્શાવી શકાય. ધારો કે આ બધાના એક્સ ઘટક જો દર્શાવો તો જો શું આવશે આપણા માટે?
બધાના એક્સ ઘટક, બળનો એક્સ ઘટક, વેગમાનનો એક્સ ઘટક, સદિશ હોય એના ઘટક પડે, બરાબર. દળ સદિશ નથી એટલે એના કોઈ ઘટક ન હોય. જો બળ, વેગમાન અને પ્રવેગ આ બધાનો એક્સ એક્સ ઘટક દર્શાવ્યો, એવી રીતે વાય વાય ઘટક એ દર્શાવી શકાય. જુઓ આ વેગમાનનો વાય ઘટક, સામે પ્રવેગનો વાય ઘટક. એવી જ રીતે અહીંયા જો વિચાર કરો તો આ એફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ડીપી ઝેડના છેદમાં ડીટી ઇઝ ઇક્વલ ટુ એમ એ ઝેડ. આ બધાનો ઝેડ ઘટક. આમ આપણે છે દરેકને ઘટકો સ્વરૂપે દર્શાવવું હોય તોય પણ દર્શાવી શકીએ એમ છીએ. તો આ થઈ ગયો ન્યૂટનનો બીજો નિયમ. જો પ્રથમ નિયમ બરોબર કંઠસ્થ હોવો જોઈએ, સામે બીજો નિયમ એટલો જ આપણે છે કંઠસ્થ હોવો જોઈએ. આ મેં છે ન્યૂટનનો બીજો નિયમ અલગ અલગ રીતે આપણે કેવી રીતે વાંચી શકાય કે ભાઈ આ ડીપી બાય ડીટીને એકમ સમયમાં વેગમાનનો ફેરફાર એમ વાંચી શકાય, વેગમાનના ફેરફારનો સમય દર એમ વાંચી શકાય, વેગમાનનો ફેરફાર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર એમ વાંચી શકાય. આવી બધી રીતે આપણે વાંચી શકાય છે. તો આ ન્યૂટનનો બીજો નિયમ આપણને છે બરોબર આવડવો જરૂરી છે, ખાસ બાબત, બરાબર. જે અક્ષરશો આપણે જો ટેક્સ્ટમાં અક્ષરશો જો આપણે વિચાર કરીએ તો કંઈક આવી રીતે વાત છે. 5.5ના ટોપિકમાં ન્યૂટનના ગતિનો બીજો નિયમ જો શું છે? પહેલાં કે પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર, આ જ વસ્તુ છે એને શબ્દો આપવાની વાત છે. પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર એ પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો, અને આ વેગમાનનો ફેરફાર સદિશ છે એટલા માટે આ વેગમાનનો ફેરફાર એ પરિણામી બાહ્ય બળની દિશામાં હોય છે. એટલે સમીકરણ જો દર્શાવ્યું તેમાં આપણે આવી રીતે અવનવી રીતે આપણે આ નોંધ સ્વરૂપે લીથામાં લખી જ નાખજો. MCQ દાખલામાં ઘણી જગ્યાએ કામ આવશે, કારણ કે આ દરેક આ ડીપી બાય ડીટીને આપણે આવી રીતે 3 રીતે આપણે વિચાર કરીને લખી શકીએ અથવા તો વિચાર કરી શકીએ. ત્યાર પછી જો પેલું વિધાન આપણું શું છે એમાં આગળ કે ભાઈ એ બરાબર 0 હોય તો પ્રવેગ બરાબર 0 થાય, અને જે બીજો નિયમ એ પહેલા નિયમને સુસંગત અથવા તો એની રજૂઆત એ કરે જ છે. ઘટકો સ્વરૂપે દર્શાવીએ તો આવી રીતે ઘટક સ્વરૂપે લખી શકાય એવું છે. ત્યાર પછી આને જ વસ્તુ જો એ બરાબર 0 તો એ બરાબર 0, તેથી વેગ અચળ તમે કહી શકો એમ છો. તો આ 5.5માં આગળ જતાં આપણી પાસે છે આમાં જ આમાં જો આગળ વધીએ તો આપણી પાસે છે બળનો આઘાત. તો આ ડીટીને આ બાજુ લખી નાખીએ તો એફ ગુણ્યા ડીટી. ડીટી એટલે સમય. સમય કયો કે જે સમય સુધી બળ લાગે તે, બરાબર. તો આને આપણે છે તો બળ ગુણ્યા સમય. બળ એટલે શું છે? પદાર્થ પર લાગતું બળ અને તે માટે લાગતા સમયનો ગુણાકાર ને આપણે બળનો આઘાત કહેવામાં આવે છે. બળનો આઘાત એટલે એફ ઇન્ટુ ડીટી. પદાર્થ પર લાગતું બળ અને તે માટે લાગતા સમયના ગુણાકારને બળનો આઘાત કહે છે. બળનો આઘાત એટલે કે બળ અને તે માટે લાગતા સમયનો ગુણાકાર. ટૂંકમાં કેટલા સમય સુધી બળ લાગે. ધારો કે કોઈ પદાર્થ ઉપર આમ ધક્કો મારીએ તો માની લો કે 1 સેકન્ડ સુધી આપણે ધક્કો માર્યો તો 1 સેકન્ડ એટલે એ સમય અને જે બળ લાગ્યું છે એ બળ, એ બેયનો ગુણાકાર એટલે કે આપણે બળનો આઘાત કહેવાય. તો આવી રીતે તો અહીંયા છે આપણે
આને આપણે બે રીતે આપણે વાંચી શકીએ એમ છીએ, જોજો. તો અહીંયા છે F ઇન્ટુ dt એટલે આપણા માટે બળનો આઘાત થાય. આ બાજુ શું છે? વેગમાનનો ફેરફાર. વેગમાનનો ફેરફાર એટલે એનો મતલબ કે કોઈ પદાર્થના વેગમાનનો ફેરફાર શોધી નાખો ને તોય તમને બળનો આઘાત મળી જાય. એવું ક્યારે જોવા મળે? કે જ્યારે બળ સૂક્ષ્મ સમય માટે લાગતું હોય, સૂક્ષ્મ સમય માટે લાગુ પડે ત્યારે એ સૂક્ષ્મ સમય આપણે ન શોધી શકીએ. એ આપણે ઉદાહરણ તરીકે જો આપણે વિચાર કરવું હોય તો ધારો કે છે એક ક્રિકેટર છે, એ દડાને આમ ફટકારે છે. તો દડો જ્યારે છે આમ દડો આવ્યો, બેટ આ બેટ છે સમજો, તો આમ બેટ વડે આમ ફટકાર્યો, તો જેટલા સમયમાં સંપર્ક સમય થયો એ સંપર્ક સમયમાં એ સંપર્ક સમય ખૂબ જ ઓછો હોય છે અને ખૂબ જ સૂક્ષ્મ સમયમાં જ આ બેટ છે એ દડા ઉપર બળ લગાડે છે અને એ બળ એ સૂક્ષ્મ સમય સુધી લાગે છે. તો એવા સંજોગોમાં સમયગાળો કેટલો છે એ આપણે બરોબર જજમેન્ટ ન લઈ શકીએ. એની બદલે સહેલું આપણને શું પડે? વેગમાનનો ફેરફાર શોધવો. વેગમાનનો ફેરફાર શોધો. જ્યારે બળ સૂક્ષ્મ સમય માટે લાગુ પડતું હોય તેવા સંજોગોમાં ત્યારે વેગમાનનો ફેરફાર શોધવાથી બળનો આઘાત મળી જાય. બળનો આઘાત આ પણ નોંધ સ્વરૂપે લખી નાખજો. બળનો આઘાત એટલે કે વેગમાનનો ફેરફાર એમ પણ લખી શકાય. આ નોંધ સ્વરૂપે લખી નાખજો, તમને કામ આવશે આ પણ બાબત. નોંધ સ્વરૂપે આ દાખલામાં MCQમાં કામ આવશે. તમે વેગમાનનો પદાર્થના વેગમાનનો ફેરફાર ખાલી શોધી લ્યો તો પણ તમને શું મળી જશે? બળનો આઘાત મળી જશે. તો તેમાં જો આપણે ટેક્સ્ટબુક મુજબ આપણે વાંચીએ તો શું છે? જો બળનો આઘાત પદાર્થ પર લાગતું બળ અને તે દરમિયાનના સમયગાળાના ગુણાકારને બળનો આઘાત કહેવાય. પદાર્થ પર લાગતું બળ અને તે માટે લાગતો સમયનો ગુણાકારને બળનો આઘાત કહેવાય. બળનો આઘાત એટલે F ઇન્ટુ dt. બરાબર? કે પદાર્થ પર લાગતું બળ અને કેટલા સમય સુધી લાગે છે એ સમય, એ બેયનો ગુણાકાર એટલે બળનો આઘાત થયો. ત્યાર પછી જો આગળ આપણે વિચાર કરીએ, જ્યારે મોટા મૂલ્યનું બળ ખૂબ જ અલ્પ સમય માટે લાગે, બળ છે ખૂબ જ સૂક્ષ્મ સમય અલ્પ સમય માટે લાગે, ત્યારે બળનું અને સમયગાળાનું મૂલ્ય જુદું જુદું મેળવવાનું મુશ્કેલ રહેશે. બળ અને સમયગાળાનું બેયનું છે આપણે વેલ્યુ લઈએ અને પછી બેયનો ગુણાકાર લ્યો તો એ આપણા માટે મુશ્કેલ રહેશે. પરંતુ વેગમાનનો ફેરફાર માપી શકાય. એવા સંજોગોમાં સરળતાથી આપણે વેગમાનનો ફેરફાર માપી શકાય. આમ અલ્પ સમય માટે બળને આઘાતી બળ પણ કહેવામાં આવશે. જ્યારે સૂક્ષ્મ સમય માટે જ બળ લાગે માટે લાગતું હોય ત્યારે એને આઘાતી બળ, એમાં અંડરલાઇન કરી નાખજો. આઘાતી બળ એ કહેવામાં આવશે, કારણ કે MCQ દાખલામાં એવી રીતે આપણે પૂછશે. બરાબર? એટલે આપણે ખાસ આપણે શું મગજમાં રાખવાનું થયું? બળનો આઘાત એટલે બળ અને સમયનો ગુણાકાર. બળ જેટલા સમય સુધી લાગે છે એ સમય અને એ બળનો ગુણાકાર એટલે બળનો આઘાત થયો. એટલે ટૂંકમાં વેગમાનનો ફેરફાર. એવા કંઈક સંજોગોમાં જ્યારે માત્ર વેગમાનનો ફેરફાર સરળતાથી મળે એમ હોય તો વેગમાનનો ફેરફાર શોધી લ્યો, તમને આપમેળે બળનો આઘાત મળી જશે. તો આ બળનો આઘાત આપણે ન્યૂટનના બીજા નિયમ ઉપરથી જ આપણે વાત થઈ છે. આમાં તમે બરોબર છે, આમાં સાથે સાથે છે આ એકદમ ઇમ્પોર્ટન્ટ ચર્ચા છે, એકદમ બેઝિકલી અને ઇમ્પોર્ટન્ટ વાત છે. તો આના ઉપર આધારિત અમુક આપણી પાસે દાખલાઓ પણ છે, ટેક્સ્ટના દાખલાઓ છે. જે ટેક્સ્ટના દાખલાઓમાં
જ્યાં પણ મેં ટેક્સ્ટ કરતાં વધારે લખેલું હોય નોંધ સ્વરૂપે લખો, તો ઘણી વખતે MCQમાં કામ આવશે. જેમ કે આ બાબત છે એ લખી રાખવી. ન્યૂટનના બીજા નિયમમાં પણ મેં કીધું. આગામી ઝૂમની મિટિંગમાં હું ન્યૂટનના નિયમો ભાઈ ખાસ પૂછીશ, બધાને આવડવા જરૂરી છે. કારણ કે ન્યૂટનના નિયમો એ હકીકતમાં છે બેઝિકલી અને ફંડામેન્ટલ વાત કહેવાય. સાયન્સમાં કોઈ પણ વિદ્યાર્થી ભણેલો હોય તો તેને, ધારો કે કોઈ એમ વિચાર કરતા હોય કે અમારે તો બી ગ્રુપમાં ડૉક્ટર થવાનું છે, કામ છે કે ભાઈ અમારે તો આમાં જવાનું છે કે એગ્રીકલ્ચરમાં જવાનું છે, પણ એના ઇન્ટરવ્યૂમાં તમે બેસશો ત્યારે તમે સાયન્સ ભણેલા છો એટલે ન્યૂટનના નિયમો તમને પૂછશે. આ એટલી બેઝિકલી વાત છે કે ભાઈ ન્યૂટનનો પ્રથમ નિયમ બોલો, બીજો નિયમ બોલો, ત્રીજો નિયમ બોલો, એના જેવી વાત છે. એટલે કોઈ પણ સામાન્ય જે કક્ષાના ઇન્ટરવ્યૂ હોય તો એમાં આ બાબત, કારણ કે આ બાબત આપણે ધોરણ 9થી આવે છે, પહેલો, બીજો અને ત્રીજો નિયમ ધોરણ 9માં આવતો, અત્યારે પણ છે જ, એ જ વાત છે અત્યારે. એટલે આપણને બરાબર કંઠસ્થ હોવું જરૂરી છે એક એક વિધાન. તો હવે આપણને છે ભાઈ રકમમાં કંઈક આપણે એવી રીતે વાત કરે છે કે ભાઈ 0.04 કિલોગ્રામ દળ ધરાવતી એક અને 90 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ, ઉદાહરણ નંબર 2 છે. એક બુલેટ છે એ હકીકતમાં છે જેનું દળ બુલેટનું દળ છે 0.04 કિલોગ્રામ જેટલું છે, અને તે બુલેટ છે કેટલા વેગથી આવી રહી છે. જે પણ આપણે આપેલું છે કે જે બુલેટ છે એ 90 મીટર પર સેકન્ડના વેગથી આવી રહી છે. 90 મીટર પર સેકન્ડના વેગથી બુલેટ આવી રહી છે, અને આ બુલેટ છે તે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને 60 સેન્ટીમીટર અંતર કાપીને અટકી જાય છે. આ લાકડાનું બ્લોક સમજો, અને એમાં 60 સેન્ટીમીટર અંતર કાપીને અટકી જાય છે. તો અહીંયા છે કાપેલું અંતર આપણે જો કેટલું લખીશું, x બરાબર 60 સેન્ટીમીટર, સેન્ટી એટલે 10⁻² થાય. આ x બરાબર અહીંયા છે એનો ભાઈ વેગ હતો, અને પછી છેલ્લે એનો અંતિમ વેગ, આ પ્રારંભિક વેગ થઈ જશે અને અંતિમ વેગ એનો શું થઈ જશે, બુલેટ લાકડાના બ્લોકમાં અંદર જઈને સ્થિર થઈ જાય છે. સ્થિર થઈ જાય એટલે એનો વેગ 0 થઈ જાય છે. તો ટૂંકમાં બુલેટ આમ આવતી હતી, લાકડાના બ્લોકમાં જાય છે, અંદર જેમ જાય એમ એની ગતિ અવરોધાય, અને એ અવરોધાશે અને 60 સેન્ટીમીટર અંદર એ લાકડાના બ્લોકમાં ઘૂસી અને પછી સ્થિર થઈ જાય છે. તો આપણે શોધવાનું છે કે બુલેટ ઉપર લાગતું સરેરાશ અવરોધક બળ શોધવા માટે આપણે શું કરવું પડશે, પ્રવેગ શોધવો પડે. બળ શોધવા માટે આપણે શું કરવું પડશે, પ્રવેગ શોધવો પડશે. પ્રવેગ માટે જો વિચાર કરો, વેગમાં થતો ફેરફાર અને એ માટે લાગતો સમયનો ગુણોત્તર, એટલે પ્રવેગ મળશે. પણ સમય આપણી પાસે છે નહીં, પણ એની બદલે કાપેલું અંતર છે. તો સમીકરણ આપણે કયું લાગુ પાડશું પ્રવેગ માટે? અહીંયા છે આપણી પાસે 2ax બરાબર v² - v0². તો જોવો જોઈએ, v² બરાબર આપણી પાસે છે 0, અને અહીંયા છે ભાઈ પ્રારંભિક વેગ છે 90² અને બુલેટ છે અંદર લાકડામાં કેટલું ઘૂસીને સ્થિર થઈ જાય છે, 60 સેન્ટીમીટર. સેન્ટી એટલે 60 × 10⁻². અહીંયા -90² 2 × 60 એટલે 120 × 10⁻². જે પ્રવેગ મળશે એ આપણે માઇનસમાં આપણે છે દર્શાવીએ છીએ. શું કામે માઇનસમાં પ્રવેગ આવે છે તમે જોવો જોઈએ ખાસ. માઇનસમાં એટલે પ્રતિ પ્રવેગી ગતિ થઈ 6750 જેટલો પ્રવેગ મળે છે. માઇનસ એટલે પ્રતિ પ્રવેગી ગતિ થઈ. પ્રતિ પ્રવેગ એટલે કે વેગ એનો સતત ઘટતો જાય છે.
માઇનસ એવું દર્શાવે છે કે સતત એનો વેગ ઘટતો જાય છે. તો અહીંયા છે અવરોધક બળ કેટલું લાગતું હશે? લાકડા દ્વારા લાગતું અવરોધક બળ F બરાબર ma. તો જોવો જોઈએ અહીંયા છે આપણે ગોળીમાં ઉદ્ભવતો પ્રવેગ અને ગોળીનું દળ બેયનો ગુણાકાર કરો તો ગોળી પર લાગતું અવરોધક બળ મળે. જોજો બરોબર, અહીંયા દળ કોઈક બીજાનું નહીં લખી નાખવાનું. ગોળીમાં ઉદ્ભવતો પ્રવેગ અને ગોળીનું દળ તો ગોળી પર લાગતું અવરોધક બળ મળે. બરાબર, નહીતર ઘણા આમાં મૂંઝવવા માટે તમને શું છે, બ્લોકનું દળ એ દઈ દઈએ. બ્લોકનું દળ ધારો કે 100 કિલોગ્રામ છે એવું એ તમને દઈ દઈએ રકમમાં, તો તમે છે હકીકતમાં કોઈક ભૂલમાં 100 લખી નાખે તો હકીકતમાં શું થાય, કંઈક બળ મળે એકે બાબતનું તમને મળે નહીં. ન બ્લોકનું મળે ન ગોળી પર, એકેયનું ન મળે. ફરીથી ગોળીનું દળ અને ગોળીમાં ઉદ્ભવતો પ્રવેગ એ બેયનો ગુણાકાર કરો તો તમને છે ગોળીને બ્લોક દ્વારા કેટલું અવરોધક બળ લાગ્યું હશે તે આપને મળી જાય. તો ગોળીનું દળ અહીંયા કેટલું આપેલું છે? 0.04 કિલોગ્રામ આપેલું છે. અને અહીંયા છે આપણે 6750 એવું કંઈક આવે છે વેલ્યુ. અહીંયા માઇનસ ન લખીએ તો માત્ર છે આપણે બળનું મૂલ્ય મળશે, જે આપણો ઉપર ક્યાંય વેક્ટર નથી. અને માઇનસ દર્શાવો તો કોઈ વાંધો છે નહીં. તો અહીંયા છે તમને બળનું મૂલ્ય મળશે, એ અવરોધક બળ મળી જશે કે આટલું છે બ્લોક દ્વારા ગોળી પર અવરોધક બળ લાગ્યું હશે, જેના કારણે છે બુલેટ એ અચળ પ્રતિપ્રવેગી ગતિ કરી અને સ્થિર થઈ જાય છે. અહીંયા જવાબ ટેક્સનો 270 ન્યૂટન જેવો આપેલો છે. આમ સામાન્ય વાત હતી. ત્યાર પછી આપણે ઉદાહરણ નંબર 3 છે. જો ઉદાહરણ નંબર 3માં આપણને રકમમાં એમ કીધું છે કે એક સ્થાનાંતરનું સમીકરણ m દળવાળો પદાર્થ છે તેના માટે સ્થાનાંતરનું સમીકરણ y બરાબર ut પ્લસ 1/gt² છે. y એટલે સ્થાનાંતર, u એટલે પ્રારંભિક વેગ માટે u દર્શાવી છે સંજ્ઞા, અને g એટલે પ્રવેગ માટે દર્શાવેલી સંજ્ઞા. અહીં આપણે ચોખવટ કરી દઈએ કે u એટલે પ્રારંભિક વેગ છે. તો હવે આનું આપણે શું દર્શાવવાનું છે? બળ દર્શાવવાનું છે. આ સમીકરણ આપ્યું છે અને m દળવાળા પદાર્થ છે એ આવી ગતિ કરે છે. તો આવી ગતિ એટલે એનો મતલબ કે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ થયું. આ સ્થાનાંતરનું વિકલન કરીએ તો વેગ મળી જશે. તો વેગ v બરાબર સ્થાનાંતરનું t પ્રત્યે વિકલન. જો આનું વિકલન કરીએ શું જવાબ આવશે? t નું વિકલન 1 થયું એટલે u, અહીંયા છે t² નું એટલે 2 આગળ આવશે, ઘાત ઘટી જાય, 2 આગળ આવે એટલે 2 ઉડી જાય. આ 2 ઉડી ગયા એટલે એક જ વધશે gt. v બરાબર u પ્લસ gt. તો આ v બરાબર v0 પ્લસ at વાળું સમીકરણ થઈ ગયું. આ વેગનું સમીકરણ થયું. એવી રીતે પાછું પ્રવેગનું જો વિચાર કરીએ, વેગનું t પ્રત્યે વિકલન કરો તો તમને પ્રવેગ મળી જશે. આનો પ્રારંભિક વેગ તો અચળ ગણાશે, તો અચળનું વિકલન 0, t નું વિકલન 1, એટલે પ્રવેગ આવશે g. એ તો આપણે ખબર જ છે કે અહીંયા પ્રવેગ તરીકે શું છે? g. તો આ સમીકરણ ઉપરથી આપણે છે 2 વાર વિકલન કરી, આ સ્થાનાંતરનું 2 વાર વિકલન કર્યું એટલે એકવાર વેગ મળ્યો, બીજી વાર પ્રવેગ મળી ગયો છે. તો બળ બરાબર પદાર્થ ઉપર લાગતું બળ બરાબર F બરાબર ma. તો અહીંયા છે a બરાબર g, એટલે હકીકતમાં છે આ m × g ને આપણે વજન કહેવાય. પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન પણ કહેવામાં આવે છે. તો અહીંયા છે આ સમીકરણ કેવી ગતિ દર્શાવે છે? ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ દર્શાવે છે. તો અહીંયા છે આપણા માટે વજન આપણે આ કહેવામાં આવશે. વજન એટલે કે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહેવામાં આવશે. આ પણ આપણે ખાસ યાદ હોવું જરૂરી છે. આવી રીતે પણ તમે છે એક્ઝામ્પલ લખો તો કોઈ વાંધો આવશે નહીં.
તો આ ઉદાહરણ નંબર 2 અને 3 આમ જો તો સહેલા જ છે. તો અહીંયા છે આપણા માટે વજન. વજનને આપણે વેઇટ પણ કહેવામાં આવશે, જેને W વડે દર્શાવાય. વેઇટ એટલે વજન, m ઇન્ટુ g, જેને આપણે લખાય જો નોન સ્વરૂપે લખી નાખજો. આ વજન એટલે કે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ને વજન કહેવામાં આવશે. ધારો કે ટેમ્પરરી g બરાબર આમ સામાન્ય રીતે 9.8 હોય છે, પણ અત્યારે g બરાબર 10 લઈ લો. ચાલો કે મારું દળ છે 80 કિલોગ્રામ મારું દળ છે, તો મારું વજન કેટલું થશે? 80 ગુણ્યા 10 એટલે કે 800. અને વજન એટલે બળ જ થયું, તો બળનો એકમ ન્યૂટન, તો 800 ન્યૂટન મારું વજન કહેવાય. હવે આ વજન શબ્દ છે તમને MCQ દાખલામાં ઘણી વખતે હેરાન કરશે, કારણ કે આપણી લોકાલિટી પ્રમાણે આપણે વજન શબ્દનો મિનિંગ જ કંઈક અલગ કરી નાખ્યો છે. આપણે કોકને પૂછીએ કે ભાઈ તમારું વજન કેટલું, તો એ તરત જ કે મારું વજન 60 કિલોગ્રામ. આપણે પૂછ્યું વજન, એને કીધું દળ, તેમ છતાંય બંને રાજી. આપણે પૂછ્યું હતું એનું દળ જ, પણ આપણે દળને વજન તરીકે વર્ણવી નાખ્યું છે આપણે ગામમાં બધી જગ્યાએ. હવે કોક આપણે ધારો કે પૂછશે કે તમારું વજન કેટલું, મને કોક પૂછે કે ભાઈ તમારું વજન કેટલું, તો હું એમ કહું છું 80 કિલોગ્રામ. કિલોગ્રામ તો દળનો એકમ છે. હવે હું એને એમ કહું મારું વજન 800 ન્યૂટન છે, તો સામાન્ય રીતે એ ભાઈ મારી ઉપર એમ કહેશે કે ભાઈ તમારે સીધી રીતે કહેવું હોય તો કહો, ને તો કાંઈ નહીં. એને પૂછવું તું દળ, પણ બોલે છે વજન. એટલે હવે MCQ દાખલાઓમાં તમારે છે ધ્યાન એ રાખવાનું છે, એમાં તો એમ નહીં થાય. આપણી લાગણી અને આપણી જે પ્રાંતવાઇઝ ભાષાનો ત્યાં વાત ન હોય. જ્યારે પણ તમને વજન કહે ત્યારે તમારે સમજવાનું m ઇન્ટુ જીની વાત કરે છે એ લોકો. ત્યારે જો તમારા મગજમાં જો દળ આવી જાય તો તમે છે ગેરમાર્ગે દોરાઈ જશો. બરાબર, ખાસ બાબત યાદ રાખવા, કારણ કે આપણી લોકાલિટી પ્રમાણે આપણે છે એ વજનનું શું કરી નાખ્યું છે ભાઈ, દુરુપયોગ કરી નાખ્યો છે. એના જેવી વાત છે. એટલે આ નોન સ્વરૂપે લખી નાખજો. પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ને વજન કહેવામાં આવે છે. જે તમને ખ્યાલ જ છે, પણ તેમ છતાંય છે આપણે બરાબર એને મગજમાં આપણે ઉતારી લેવાની વાત છે. તો ત્યાર પછી આપણી પાસે ઉદાહરણ નંબર 4 છે. ઉદાહરણ નંબર 4માં એક ફરી પાછો એક બાબત આપેલી છે. જેમાં કંઈ કહાની એવી આપેલી છે કે એક બેટ્સમેન બોલ તેની તરફ 12 મીટર પર સેકન્ડની ઝડપે આવી રહ્યો છે. ઝડપ બદલ્યા વગર બોલરની દિશામાં પાછો ફટકારી દે છે. આ માની લ્યો કે સમજી લ્યો કે ભાઈ આ એક બેટ છે, આ થઈ ગયું બેટ. હાલો, આ બેટ વડે દડો ધારો કે છે આ દિશામાં આવતો હતો, અને એનો વેગ કેટલો હતો ભાઈ? 12 મીટર પર સેકન્ડ હતો. બેટ દ્વારા એને ફટકારી દેવામાં આવે. જે બાજુથી આવતો હતો એ જ બાજુમાં પાછો ફટકારી દેવામાં આવે છે. 12 મીટર પર સેકન્ડ દડો છે જે બાજુથી આવતો હતો એ જ બાજુ પાછો ફટકારી દેવામાં આવે. 12 મીટર પર સેકન્ડની વેગથી જ આમ આવ્યો, પાછો એની દિશામાં ગયો, અને આ બોલ છે એનું દળ એ તમને આપી દેવામાં આવે છે કે આ બોલ છે તેનું દળ
0.15 કિલોગ્રામ જેટલું છે. આકૃતિ નોંધ સ્વરૂપે ભાઈ લખી નાખજો બરોબર, એટલે તમને કોઈ જાતની ઝંઝટ નહીં રહે. આપણે શોધવાનું છે તો તેનો આઘાત કેટલો હશે, બળનો આઘાત. એટલે કે આપણે જો આમાં છે વેગ બે પ્રારંભ, જો અથડામણ પહેલાંનો વેગ અને અથડામણ પછીનો વેગ બે આપેલા છે, એટલે અને દળ આપેલું છે, એટલે તમે વેગમાનનો ફેરફાર સરળતાથી મેળવી શકો એમ છો. તો અહીંયા છે આપણા માટે જો જે બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર, વેગમાનનો ફેરફાર એટલે ડેલ્ટા પી. ડેલ્ટા પી એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. તો અહીંયા આવશે mv2. જો આ ઘટનામાં કંઈ દડાનું દળ નથી બદલતું, શું બદલે છે? દડાનો વેગ બદલે છે. તો અહીં mv2 માઇનસ mv1, એમાંથી કોમન લઈ લ્યો એટલે કે mv2 માઇનસ v1. આ થઈ ગયો બળનો આઘાત એટલે કે વેગમાનનો ફેરફાર. તો અહીંયા બળનો આઘાત બરાબર આપણે mv2 માઇનસ v1 લખી શકાય. તો આ v2 અને v1 બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો જેથી બેમાંથી એકને કોઈ પણને માઇનસથી દર્શાવવું પડે. ધારો કે આ દિશાને આપણે ઋણ લીધી, બરાબર યાદ રાખો. તો આ દિશા ધન, આ ધારો કે ઋણ, તો આ ધારો કે ધન, બરાબર, બેમાંથી કોઈ પણ. તો એનો મતલબ એવો થયો દળ અહીંયા છે આપણે કેટલું છે 0.15, અંતિમ વેગ 12, પ્રારંભિક -12. સદિશ છે એટલે કે આપણે બે એક જ રેખા ઉપર આવતા સદિશોને પ્લસ માઇનસથી આપણે દિશા દર્શાવી શકાય. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે 0.15 ગુણ્યા 12 વત્તા 12 થઈ જશે એટલે 24. 24 ગુણ્યા 0.15 એટલે આવશે 3.6. બળનો આઘાત એટલે બળ ગુણ્યા સમય શોધ્યો છે. બળ ગુણ્યા સમય એટલે કે આપણે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એનો એકમય થાય. હવે આ જવાબ આવ્યો પ્લસ. પ્લસ એટલે કે પ્લસ દિશા કઈ બાજુ લીધી હતી? આ બાજુ, બરાબર ને. આને આપણે આ દિશાને પ્લસ લીધી હતી. એનો મતલબ એવો થયો કે બેટ વડે બોલ પર આ દિશામાં બળ લાગેલું છે અને એ બળ અને એ સમયનો ગુણાકાર 3.6 જેટલો છે. તો બળનો આઘાત ન્યૂટન ઇન્ટુ સેકન્ડ મળે છે. આવી રીતે એનું વર્ણન કરી શકાય. તો અહીંયા છે આપણે જોવો જોઈએ, કારણ કે બોલ છે એ બેટ સાથે સંપર્કમાં ખૂબ જ ઓછા સમયમાં રહ્યો હશે અને એ સૂક્ષ્મ સમય આપણે માપવો અથવા તો ગણવો ખૂબ જ અઘરો પડે. એટલા માટે એના વેગમાનનો ફેરફાર લઈ લઈએ તો બળનો આઘાત એટલે બળ અને એ માટે લાગતો સમયનો ગુણાકાર. બેટે બોલ ઉપર કેટલા સમય સુધી બળ લાગેલું હશે કે જેટલા સમય સુધી બોલ બેટ સાથે સંપર્કમાં રહ્યો હશે એટલા સમય સુધી. તો આ સરસ મજાનું ઉદાહરણ નંબર 4 છે, જોવું જોઈએ. જો આને આપણે માઇનસ લીધું હોત ને આને પ્લસ લીધું હોત તો શું થાત? વેગના ફેરફારમાં માઇનસ આવત, આ પ્લસ તો આ માઇનસ તો હતા જ, તો અહીં જવાબ માઇનસ આવત. તો આ દિશા આપણે માઇનસ લીધી, એનો મતલબ કે આ દિશામાં બેટે દડા ઉપર બળ લગાડ્યું હશે. સિમ્પલ વાત છે, બરાબર છે. પ્લસ અને માઇનસ, અહીંયા જવાબ માઇનસ એ આવી શકે, એમાં કોઈ ટેન્શન લેવા જેવી વાત નથી, પણ તમે રજૂઆત કરી શકવા જોઈએ. કારણ કે આ દિશાને તમે પ્લસ લીધી તો આ દિશાને માઇનસ લીધી, તો હવે જવાબ પ્લસ આવ્યો તો એનો મતલબ કે બેટે દડા ઉપર આ દિશામાં બળ લગાડ્યું હશે એવું વર્ણન થયું. સિમ્પલ વાત છે. તો અહીંયા છે જવાબ, અહીંયા ટેક્સ પ્રમાણે પ્લસ આવે છે પણ માઇનસ આવે તો મૂંઝાવાનું છે નહીં. માઇનસ ક્યારે આવશે? કે જો તમે આને પ્લસ લઈ લો અને આને માઇનસ લ્યો, કારણ કે પરસ્પર વિરુદ્ધ દિશામાં કોઈ એક દિશાને પ્લસ લેવી પડે અને બીજી વિરુદ્ધ દિશાને માઇનસ લેવી પડે. તો એવી રીતે તમે કર્યું હોત તો અહીંયા માઇનસ જવાબ આવત તોય વેલિડ ગણા, ખાસ બાબત, બરાબર.
તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ ઉદાહરણ નંબર 4 સુધી. આવતે લેક્ચરમાં આપણે આગળ વધશું ત્યારે ન્યૂટનનો ત્રીજો નિયમ, જે ન્યૂટનનો ત્રીજો નિયમ હકીકતમાં છે તમને ખ્યાલ જ છે. આ બેટ અને બોલની આકૃતિ પણ નોંધ સ્વરૂપે ઉદાહરણમાં દોરી નાખજો, અથવા તો આવી રીતે ઉદાહરણ લખી નાખો ચોપડામાં, તોય ચાલશે, તમારે વાંધો આવશે નહીં. બરાબર, આવી રીતે સ્ટેપમાં લખી નાખો, કોઈ વાંધો નહીં આવે. બરાબર, અહીંયા સુધી આપણે ચર્ચા રાખીએ જ છે. ન્યૂટનનો ત્રીજો નિયમ જે ફેમસ છે, જે તમને યાદ હશે, તે જ વસ્તુ છે જે આગળ આપણે ભણીશું.